નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવી વિદ્યામંદિર સાયન્સ સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજુ જો આપણને આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ધોરણ 11 સાયન્સનું આપણે સૌપ્રથમ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ ચેપ્ટર આપણી પાસે છે ભૌતિક જગત. ધોરણ 10 માંથી તમે 11 સાયન્સ સિલેક્ટ કરો છો તો 11 સાયન્સ ભણતા પહેલા તમારે ગણિતનો બેઝ થોડોક પાકો કરવો પડશે. એ બેઝ જે છે આપણે ચેપ્ટર 2 માં ઘણો ખરો આવશે, ત્યારે ચેપ્ટર 2 માં આપણે વધારે ગણિત ડિટેલમાં બેઝ લઈશું. ભૌતિક જગત ચેપ્ટર જે છે એ ભૌતિક વિજ્ઞાનનું આખું ઇન્ટ્રોડક્શન આપશે કે 2 વર્ષ દરમિયાન તમે ભૌતિક વિજ્ઞાનમાં શું ભણવાના છો, ક્યાં ક્યાં એના કાર્યક્ષેત્ર આવશે, કઈ રીતનું એનું ભૌતિક રાશિઓ આવશે, એ બધી ભૌતિક રાશિઓ સાથે ગાણિતિક સ્ટેપ કેવા છે, બધું જ આપણે 2 વર્ષ દરમિયાન ભણવાનું છે. તો અહીંયા ભૌતિક વિજ્ઞાનનું સૌપ્રથમ આવે છે કે ભૌતિક જગત. તો ભૌતિક જગત જે છે એ ભૌતિક વિજ્ઞાન એટલે શું એ સૌપ્રથમ આપણે સમજવું પડશે. તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે આસપાસ કુદરતમાં બનતી દરેક ઘટનાઓ જે છે એ બધી ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ કરી શકાય. તમે ઘરેથી કોઈ પણ કાર લઈને નીકળતા હોય અથવા તો ગાડી સાયકલ લઈને નીકળતા હોય તો એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ હોય છે. વેગ, પ્રવેગ, સ્થાનાંતર, એના પર લાગતું બળ, એના વેગમાન, આ બધી જ ભૌતિક રાશિઓ જે છે એની સાથે સંકળાયેલી હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ થાય છે. રોજિંદા જીવનમાં જે કઈ ઘટનાઓ ઘટે છે આ બધી ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ કરી શકાય એવી ઘટનાઓ છે. તો ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાન જે છે એ સંસ્કૃત શબ્દ ભૌતિકી ઉપરથી લેવામાં આવ્યો છે. સંસ્કૃતમાં ભૌતિકી એટલે કે ભૌતિક વિજ્ઞાન એટલે કે કુદરતને સમજવાનું આખું વિજ્ઞાન છે એવું કહી શકાય. ત્યારબાદ ઇંગ્લિશમાં જે છે એને ફિઝિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ફિઝિક્સ જે છે એ ગ્રીક શબ્દ છે. ગ્રીક શબ્દમાં તો ગ્રીક ભાષામાં જે છે ફિઝિક્સનો મતલબ પ્રકૃતિ એવો થાય છે. તો ભૌતિક વિજ્ઞાન એટલે કે પ્રકૃતિને સમજવાનું આખું વિજ્ઞાન છે. ત્યારબાદ જે છે એ ભૌતિક વિજ્ઞાનમાં પ્રભાવ ક્ષેત્રો કેવા કેવા હોય છે તે આપણે જોઈએ. તો 2 પ્રકારના પ્રભાવ ક્ષેત્રો છે. ભૌતિક વિજ્ઞાનમાં જે કઈ આપણે ભૌતિક રાશિઓ ભણીશું એ બધી 2 પ્રભાવ ક્ષેત્રમાં વિભાજન કરેલું જોવા મળે છે. તો પ્રભાવ ક્ષેત્ર એવા જોઈએ આપણે. તો પહેલો એક પ્રભાવ ક્ષેત્ર જે છે એ સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર છે. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં એવી ઘટનાઓ સમાવેશ કરવામાં આવે છે કે જે ઘટના તમે દરેક આંખે જોઈ શકો અથવા તેનું અવલોકન પ્રત્યક્ષ રીતે આપણે લઈ શકીએ. એવી દરેક ઘટનાઓ, દાખલા તરીકે સફરજનનું ઝાડ હોય એની ઉપરથી જ્યારે સફરજન પડે ત્યારે ન્યૂટને જે અવલોકન કર્યું એ સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં આપણે કહી શકીએ. નરી આંખે આપણે એનું અવલોકન કરી શકીએ છીએ. એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ જો માપી શકતા હોય આપણે તો એ બધી જ ઘટનાઓ જે છે એ સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં સમાવેશ થશે. ત્યારબાદ જે છે એ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર આવે છે. તો સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થશે? તો કે અણુ પરમાણુ સાથે સંકળાયેલા વેગ, પ્રવેગ, એના સ્થાનાંતર, કોઈ પણ બંધ પાત્રની અંદર વાયુ ભરેલો હશે તો એની સાથે સંકળાયેલી દબાણ, એની ઘનતા, એ બધી ભૌતિક રાશિઓ, એના વેગ, પ્રવેગ, અણુ પરમાણુ જે સૂક્ષ્મ છે તે આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ આપણે ડાયરેક્ટ માપી શકતા નથી. તો એ ભૌતિક રાશિઓ માપવા માટે કોઈ પરોક્ષ મેથડ આપણે ઉપયોગ કરવી પડે છે. તો આ બધા સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર જે અણુ પરમાણુ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ બધી છે એ બધા જ ઘટનાઓ બધી સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં સમાવેશ થશે. તો ભૌતિક વિજ્ઞાનના એ 2 ભાગ પાડવામાં આવ્યો છે, સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. બંને સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ આપણે અલગ અલગ જોવાની થશે. તો ભૌતિક જગત અહીંયા ચેપ્ટર જે છે એ ભૌતિક જગત ચેપ્ટરનું ખાસ મહત્વ આપણે નીટ કે JEE માં એટલું બધું ખાસ મહત્વ નથી, પરંતુ એમાંથી જે અમુક ફેક્ટ માહિતીઓ જે છે, આંકડાકીય માહિતી યાદ રાખવાની છે, જે ક્યારેક આપણને કદાચ પૂછી શકે. ત્યારબાદ ભૌતિક જગત ધોરણ 11 સાયન્સના જે કાંઈ ચેપ્ટરો આવે છે એ બધા જ ચેપ્ટરો આપણે તૈયાર કરવાના છે નીટ JEE માટે જ છે. નીટ જે મેડિકલ ક્ષેત્ર માટે તમે જોશો એના માટે છે, અને JEE એન્જિનિયરિંગ શાખાઓ માટે ઉપયોગી છે. તો નીટ અને JEE માટે જ આપણે બધા ચેપ્ટરો તૈયાર કરવાના છે. એમાં ભૌતિક જગત ચેપ્ટરમાંથી ખાસ એવું પૂછાઈ શકે એવું કોઈ છે નહીં વસ્તુ. એમાં જે કાંઈ છે એ બધી જ ભૌતિક વિજ્ઞાનના પહેલા ચેપ્ટરમાં જે માહિતી આવે છે બધી જ પછીના ચેપ્ટરોમાં રિપીટ થશે અને વધારે ડિટેલમાં ભણવાની થશે આપણે.
તો પ્રભાવ ક્ષેત્રમાં બે પ્રભાવ ક્ષેત્ર ભણ્યા આપણે, સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર જે નરી આંખે અવલોકન કરી શકાય, ભૌતિક રાશિઓ માપી શકાય, એ બધા જ પ્રભાવ ક્ષેત્ર એટલે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. સ્થૂળ સૂક્ષ્મ જે છે એમાં નરી આંખે આપણે અવલોકન જોઈ શકતા નથી અથવા ડાયરેક્ટ ભૌતિક રાશિ આપણે માપી શકતા નથી. એ બધું જે છે એ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં સમાવેશ થશે. ત્યારબાદ જે છે એકીકરણ અને ન્યૂનીકરણ, આવા બે ટોપિક આવે છે ભૌતિક વિજ્ઞાનમાં. તો એકીકરણ એટલે શું? તો એકીકરણ જે છે જે કઈ દાખલા તરીકે 4 મૂળભૂત બળો આપણે ભણવાના આવશે, તે 4 બળોને કોઈ એક કોમન વ્યાખ્યા દ્વારા સમજાવી શકાય કે કેમ, તો એને એકીકરણ કર્યું એમ કહેવાય. જે બધી જ ઘટનાઓ જે છે એ કોઈ એક કોમન ઘટના દ્વારા સમજાવી શકાય કે કેમ, અથવા તો એની પાછળ કોઈ એક કોમન નિયમ પડેલો છે કે કેમ, કોઈ એક મૂળભૂત સિદ્ધાંત કુદરતમાં પડેલો છે જે ઘણી બધી ઘટનાઓ સાથે સંકળાયેલો હોય છે. તો આ જે છે એ વસ્તુ એકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે છે ન્યૂનીકરણ નામનો ટોપિક આવે એમાં. તો ન્યૂનીકરણ એટલે શું? તો ન્યૂનીકરણ જે છે એમાં કોઈ પણ ભૌતિક રાશિઓ જે છે એક સાથે મોટી ઘટના આખી હોય, એની સાથે ઘણી બધી ભૌતિક રાશિઓ સંકળાયેલી હોય, 10 થી 15 ભૌતિક રાશિઓ સંકળાયેલી હોય, એવી કોઈ ઘટનાઓનું આપણે અવલોકન, વિસ્તૃત અવલોકન કરવું હોય તો જે છે એ બધી જ ઘટનાની સાથે સંકળાયેલી ઘટનામાં દરેક ભૌતિક રાશિઓને આપણે સેપરેટ ન્યૂનીકરણ કરશું, અલગ અલગ પાડશું. તો અલગ અલગ ભૌતિક રાશિઓનું પછી આપણે માપન કરશું અલગ અલગથી. તો ન્યૂનીકરણની ઘટના કહેવામાં આવે, રિડ્યુસ કરવામાં આવે છે. એવું કહી શકાય કે મોટી ઘટનાને નાની ઘટનામાં વિભાજન કરશું આપણે અને પછી એનું માપન કરશું આપણે. તો આ ઘટના જે છે ન્યૂનીકરણની ઘટના કહેવામાં આવે. એકીકરણની જે ઘટના જે છે એમાં 4 પ્રકારના જે શાસ્ત્ર આવે છે એ ભેગા કરવાનું કામ ઘણા બધા વૈજ્ઞાનિકોએ કર્યું હતું. જેવી રીતે ન્યૂટન જે છે, તો ન્યૂટને યંત્રશાસ્ત્ર થકી ભૂલોક અને અવકાશની આંખો સમાવેશ કર્યો, જેમાં એને ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. સાર્વત્રિક નિયમ થકી આખા બ્રહ્માંડમાં કોમન યંત્રશાસ્ત્ર લાગુ પાડી શકાય, એવું કહી શકાય. ત્યારબાદ જે છે મેક્સવેલ ને ફેરાડે આવે છે, જેણે વિદ્યુત ને ચુંબક બે અલગ શાસ્ત્રોને ભેગા કરવાનું કામ કર્યું હતું. ત્યારબાદ ગ્લેશો નામના વૈજ્ઞાનિક, એવા 3 વૈજ્ઞાનિકો બીજા જે છે એમણે ઇલેક્ટ્રોવીક ન્યુક્લિયર બળ, આગળ જે આપણે બળ ભણવાના છીએ એના પ્રકારો, જેમાં એકીકરણ કરવાનું કામ એમણે કર્યું હતું, જે આગળ આપણે જોઈશું પછી. ત્યારબાદ જે છે ભૌતિક વિજ્ઞાનમાં કુલ 4 શાસ્ત્રનો સમાવેશ થાય છે. 5 ટોટલ શાસ્ત્ર છે, 5 વિભાગ પાડેલા છે ભૌતિક વિજ્ઞાનના. બીજા જે આપણે જોઈએ એમાં પહેલું જે છે યંત્રશાસ્ત્ર છે. તો ભૌતિક વિજ્ઞાન એક ખૂબ મોટો સબ્જેક્ટ છે એવું કહી શકાય. એમાંના 5 પ્રકાર પાડેલા છે. કયા વિભાગમાં કેટલું કામ કરવામાં આવે છે, તે બધું કઈ કઈ ઘટનાઓ કયા વિભાગમાં આવે છે એના આધારે વિભાગ પાડેલા છે. એમાં પહેલું જે છે ભૌતિક વિજ્ઞાનના વિસ્તાર અથવા શાસ્ત્ર કહી શકીએ. ભૌતિક વિજ્ઞાનના ટોટલ 5 વિભાગ અહીંયા આપણા ચેપ્ટરમાં ઉલ્લેખ આવે છે. પહેલું જે છે યંત્રશાસ્ત્ર છે. યંત્રશાસ્ત્ર જેને મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો યંત્રશાસ્ત્રમાં કઈ કઈ ઘટનાઓનો સમાવેશ થશે? તો યંત્રશાસ્ત્ર જે છે એમાં આપણે ઘટનાઓ જોઈએ તો ન્યૂટનના નિયમો આવશે. ન્યૂટનના ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણ બળ, તો ન્યૂટનના ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણ બળના નિયમો, ત્યારબાદ ઘર્ષણના નિયમો, ગતિ કરતા દરેક પદાર્થના જે કઈ વેગમાન પ્રવેગ, આ બધી જ ભૌતિક રાશિનો એમાં સમાવેશ થાય છે. ઘણા બધા વૈજ્ઞાનિકો યંત્રશાસ્ત્ર ઉપર કામ કરેલું છે. બધું જ ડીપમાં આપણે અહીંયા લખતા નથી, માત્ર યંત્રશાસ્ત્ર એટલે કયા કયા વિસ્તાર એમાં આવશે આપણે ખાલી વર્ણન કરીએ. તો ન્યૂટને જે કાંઈ નિયમો આપ્યા છે, ગતિના 3 નિયમો, એ 3 નિયમો આમાં સમાવેશ થાય છે, જે ધોરણ 9માં તમે ભણેલા છો. અને અહીંયા પણ આપણે ધોરણ 11માં યંત્રશાસ્ત્રના પાઠ ભણવાના થશે, જેમાંનો 3જો પાઠ, 4થો પાઠ જે છે સમતલમાં ગતિ, એક પરિમાણમાં ગતિ, બળ અને ત્યારબાદ કાર્ય ઉર્જા, આ બધા જ પાઠ જે છે એ બધા એમાં સમાવેશ થશે. ત્યારબાદ શાસ્ત્ર જે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે, જેને
વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર કહેવામાં આવે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ ઇંગ્લિશમાં કહેવાશે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર જે છે એ આપણે 12 સાયન્સમાં ભણવાનું થશે, જેમાં પહેલા પાઠથી માંડીને ઘણા બધા પાઠ, એમાં પહેલું વિભાગ જે છે 1 થી 8 પાઠ બધા વિદ્યુતના શાસ્ત્ર, વિદ્યુત શાસ્ત્રના પાઠ છે. વિદ્યુત અને ચુંબકથી બનેલી દરેક પદાર્થો જે છે એમાં સમાવેશ થશે. એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે. વૈજ્ઞાનિકોના નામ એમાં લખવા હોય તો ફેરાડે મૂળભૂત સિદ્ધાંતો આપેલા છે, મેક્સવેલે સમીકરણો આપેલા છે, ઓર્સ્ટેડનું અવલોકન આવશે. તો ફેરાડે, મેક્સવેલ, ઓર્સ્ટેડ આવા ઘણા બધા વૈજ્ઞાનિકોએ વિદ્યુત ચુંબકીય શાસ્ત્રમાં કામ કરેલું છે. વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર જે ખૂબ મોટું શાસ્ત્ર, જેમાં હાલમાં આપણે આઈસી સર્કિટ સુધી પહોંચ્યા છીએ, જે કઈ ઉત્ક્રાંતિ આખી થઈ છે વિદ્યુતમાં. વિદ્યુતની શોધ સૌ પ્રથમ થઈ, ત્યારબાદ એના લગતા ઉપકરણો, જનરેટર ને મોટર્સ ને એવા બધા બન્યા. ત્યારબાદ એમાં વિદ્યુત ઇલેક્ટ્રોનિક્સની આખી શાખા ઉત્પન્ન થઈ. ઇલેક્ટ્રોનિક્સની શાખામાં આઈસી સર્કિટ જે ખૂબ નાની માઇક્રોચિપ આવે છે, એના દ્વારા હાલમાં મોબાઈલ ટેકનોલોજી ખૂબ વિકસી. દરેક કોમ્પ્યુટર ટેકનોલોજીનો ખૂબ મોટો વિકાસ થયો. એમાં કોમ્પ્યુટર જે છે એ પહેલા ખૂબ મોટા હતા, પછી એની સાઇઝ જે છે એ ધીમે ધીમે ઘટતી ગઈ. એનું કારણ ઇલેક્ટ્રોનિક્સમાં આવેલી ક્રાંતિ છે. ત્યારબાદ જે છે થર્મોડાયનેમિક્સ આવશે, ઉષ્માગતિશાસ્ત્ર જેને આપણે કહી શકીએ. થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર જે છે એમાં ઉષ્માનું વહન આવશે, ઉષ્માના પ્રકારો આવશે, ઉષ્માનું વહન કઈ રીતે થાય છે એની સાથે સંકળાયેલા નિયમો આવશે. એમાં પણ ઘણા બધા વૈજ્ઞાનિકો કામ કર્યું છે, જેમાં ન્યૂટનના શીતળનો નિયમનો પણ આપણે ભણવાનો થશે. 2 પાઠ ઉષ્માગતિશાસ્ત્રના આપણી પાસે ભૌતિક વિજ્ઞાનમાં આવે છે. એક તો થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર નામનો એક પાઠ આવશે, ત્યારબાદ ઉષ્માનું વહન નામનો એક પાઠ આવશે. તો ઉષ્માનું વહન જે છે એમાં આપણે વાહકતા આવશે, ઉષ્મા વાહકતા, ઉષ્મા અવરોધકતા આવશે ભણવાની, ઉષ્મા પ્રવાહ આવશે ભણવાનું. તો હીટ ટ્રાન્સફર જેને કહેવામાં આવશે એવો એક પાઠ પણ આખો આપણે ભણવાનો આવશે. ઘણી બધી ભૌતિક રાશિઓ ઉષ્મા સાથે સંકળાયેલી આપણે ભણશું એમાં આગળ, જેમાં એન્ટ્રોપી આવશે, એન્થાલ્પી આવશે. ત્યારબાદ ઉષ્માગતિશાસ્ત્રના નિયમો આવશે, પ્રથમ નિયમ ને બીજો નિયમ ને ત્રીજો નિયમ ને એવા. ઉષ્માગતિશાસ્ત્ર ઉષ્મા સાથે સંકળાયેલું આખું શાસ્ત્ર જે ઉષ્માગતિશાસ્ત્ર, એમાં પાઠનો સમાવેશ થશે. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનનો એક ભાગ એટલે ઓપ્ટિક્સ, જેનું પ્રકાશશાસ્ત્ર આપણે કહીએ છીએ. ચોથો વિભાગ જે છે એ પ્રકાશશાસ્ત્ર. ઓપ્ટિક્સ જેને કહેવામાં આવે. પ્રકાશશાસ્ત્ર જે છે એમાં 2 પાઠનો આપણે સમાવેશ થશે. ધોરણ 12 સાયન્સમાં જ્યારે આવશો ત્યારે એમાં 2 પાઠ આપણે પ્રકાશશાસ્ત્રને અનુરૂપ ભણવાના આવશે, જેમાં કિરણ પ્રકાશશાસ્ત્ર, રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ એટલે તરંગ પ્રકાશશાસ્ત્ર, આવા 2 પાઠ આપણે ભણવાના છે. પ્રકાશ જે છે એને કણ અને તરંગ એવા બંને તરીકે સ્વીકારી 2 અલગ અલગ પાઠ આપણે ભણવાના આવશે. તો આમાં જે છે પ્રકાશનું પરાવર્તન આપણે ભણવાનું આવે, વક્રીભવન આવશે, પૂર્ણ આંતરિક પરાવર્તન આવશે. તો આ બધી ઘટનાઓના આધારે આપણે માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપ વિકસાવ્યા છે વગેરે ભણવાનું આવશે. જેમાં લેન્સ ને અરીસાઓ વિશે ભણવાનું આવશે. ત્યારબાદ તરંગ પ્રકાશશાસ્ત્ર જે છે એમાં વિવર્તન વ્યતિકરણની ઘટનાઓ ભણવાની આવશે 12 સાયન્સમાં. તો પ્રકાશશાસ્ત્ર આખું કહી શકાય. ત્યારબાદ એક છે ખગોળશાસ્ત્ર, ખગોળીય ઘટનાઓ જ્યારે આપણે અભ્યાસ કરશું.
ખગોળશાસ્ત્ર જે છે એમાં સમગ્ર બ્રહ્માંડ આપણે લઈ શકીએ. બ્રહ્માંડ જે છે એ મૂળભૂત દ્રવ્યો અને વિકિરણનું બનેલું છે. બ્રહ્માંડ આખું દ્રવ્ય અને વિકિરણનું બનેલું છે. તો મૂળભૂત વસ્તુ દ્રવ્ય અને વિકિરણ આવું બે વસ્તુ બ્રહ્માંડમાં જોવા મળે છે. તો ખગોળીય ઘટનાઓ જે કાંઈ સ્ટાર, ન્યુટ્રોન સ્ટાર ને આ બધા બ્લેક હોલ ને આ બધી જે ઘટનાઓ ભણવાની આવે છે એ બધી ખગોળશાસ્ત્રમાં આવશે. તો આ રીતે ભૌતિક વિજ્ઞાન જે છે એને 5 વિભાગમાં વિભાજન કરેલું છે. પહેલું આપણે યંત્રશાસ્ત્ર આવશે, ત્યારબાદ આવશે ઉષ્માગતિ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર, એની પહેલા હતું વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, આપણે લખ્યું હતું ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ, અને છેલ્લે ઓપ્ટિક્સ અને ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોનોટ્સ તરીકે આપણે પણ ઓળખી શકીએ. અને તો ભૌતિક વિજ્ઞાનના ટોટલ 5 વિભાગ આપણે અહીંયા ભણ્યા. ત્યારબાદ જે છે ભૌતિક વિજ્ઞાનમાં વિસ્તાર કેટલો છે, લંબાઈનો વિસ્તાર, એમાં રહેલી ભૌતિક રાશિઓ જે છે એનો વિસ્તાર આપણે જોઈએ. ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર આપણે ભણવાનો છે. સૌપ્રથમ એમાં ભૌતિક રાશિ આવે છે તો લંબાઈ આ જોઈએ આપણે. તો ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈ ક્યાંથી ક્યાં સુધીના માપમાં આપણે કામ કરવાનું છે. તો નાનામાં નાની વસ્તુ ભૌતિક વિજ્ઞાનમાં આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈએ છીએ, ન્યુક્લિયસ. તો એમાં જે છે 10⁻⁴ મીટરના ક્રમનું ન્યુક્લિયસની સાઈઝ આપણે લઈશું. તો આ લંબાઈથી માંડીને ગેલેક્સીની લંબાઈ એટલે કે તારા વિશ્વની લંબાઈ 10⁻²6 મીટર ધ્યાનમાં લેવામાં આવે છે. તો આટલા વિસ્તાર, તો લંબાઈનો વિસ્તાર જે છે 10⁻14 મીટરથી 10⁻14 મીટર બ્રહ્માંડમાં નાનામાં નાની સાઈઝનું કોઈ વસ્તુ હોય તો ન્યુક્લિયસની સાઈઝ આપણે અત્યારે સ્વીકારશું ભૌતિક વિજ્ઞાનમાં. ત્યાંથી માંડીને તારા વિશ્વની લંબાઈ એટલે આખી ગેલેક્સી જે છે એ એક છેડેથી બીજા છેડે સુધીની લંબાઈ 10⁻24 મીટર સુધી છે. તો આટલી લંબાઈના વિસ્તારમાં આપણે કામ કરવાનું છે ભૌતિક વિજ્ઞાનમાં. આવા નાનામાં નાના કણથી માંડીને મોટામાં મોટી વસ્તુ તારા વિશ્વની લંબાઈ સુધીમાં આપણે કામ કરવાનું છે ભૌતિક વિજ્ઞાનમાં. તો લંબાઈનો માપક્રમનો વિસ્તાર જે છે આટલો થશે. હવે આમાં માપક્રમનો વિસ્તાર આપણને કીધો હોય તો 10⁻²10⁻14 કરીએ તો ટોટલ 10⁻40 થાય. તો લંબાઈની રેન્જ જે છે એ 10⁻40 રેન્જમાં આપણે કામ કરવાનું છે. ત્યારબાદ જે છે એ સમયનો વિસ્તાર આવે છે. તો નાનામાં નાનો સમય કેટલું માપન આપણે કરશું અને શેના માટે કરશું, ત્યાંથી માંડીને મોટો સમય કેટલો આપણે સ્વીકારશું ભૌતિક વિજ્ઞાનમાં. તો એના માટે જે છે આપણે બંને લંબાઈ અને સૌથી ઝડપીમાં ઝડપી જો બ્રહ્માંડમાં કોઈ વસ્તુ હોય જેની ઝડપ, તો એ પ્રકાશ છે. પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પર સેકન્ડ છે. તો પ્રકાશની ઝડપ આપણે લઈએ 10⁸ મીટર પર રેન્જ આપણે માત્ર લઈએ છીએ, આગળ તગડો આપણે ધ્યાનમાં લેતા નથી. તો 10⁻14 મીટર અંતર પ્રકાશને કાપતા કેટલો સમય લાગશે એ સમયની નાનામાં નાની લિમિટ થશે, કારણ કે નાનામાં નાનું અંતર 10⁻14 મીટર છે. અને સૌથી ઝડપીમાં ઝડપી વસ્તુ પ્રકાશની ઝડપ, એને આટલું અંતર કાપતા કેટલો સમય લાગે છે આપણે ગણવો હોય તો આપણી પાસે આવું સૂત્ર છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો આમાંથી સમયને કરતા બનાવો તો અંતરના છેદમાં વેગ થશે. તો અંતર આપણે કેટલું લેવાનું છે 10⁻14 મીટર ન્યુક્લિયસની સાઈઝ ના છેદમાં વેગ પ્રકાશની ઝડપ આપણે ખાલી ઘાતાંક જ અહીંયા લીધી છે 10⁸ની રેન્જનું. તો ઘાત ટોટલ કેટલી થશે 10⁻22. તો સમય જે છે એની નાનામાં નાની લિમિટ જે છે એ 10⁻22 સેકન્ડ. તો 10⁻22 સેકન્ડ થી હવે તારા વિશ્વની લંબાઈ માટે પ્રકાશને કેટલો સમય લાગશે, ગેલેક્સીના એક છેડેથી બીજા છેડે સુધી પહોંચતા કેટલો સમય લાગે છે આપણે ગણવાનો છે. તો એની લંબાઈ 10⁻24 મીટર આપી છે. તો આ રીતે વેગ બરાબર અંતરના છેદમાં સમયમાંથી સમય કરતા બનાવો, અંતર ભાગ્યા વેગ કરશો. 10⁻14 હતી એની બદલે આપણે +26 લેવાની થશે. તો +26 લેશો
તો ઘાત ટોટલ અહીંયા કેટલી થશે? 10⁻²4 પ્લસ 8 -8 સોરી 18 ઘાત થશે, બરાબર. તો 10⁻18 ઘાત સેકન્ડ સુધી આપણે ભૌતિક વિજ્ઞાનમાં કામ કરવાનું છે. તો 10⁻22 ઘાત સેકન્ડ થી 10⁻18 ઘાત સેકન્ડ સુધી સમયની રેન્જ આપણે અહીંયા સ્વીકારેલી છે. ત્યારબાદ જે છે દળની રેન્જ કેટલી આવે છે તે આપણે જોઈએ. તો દળનો વિસ્તાર ભૌતિક વિજ્ઞાનમાં ક્યાંથી ક્યાં સુધી છે? બ્રહ્માંડમાં રહેલી નાનામાં નાની વસ્તુ એનું દળ લેશું અને મોટામાં મોટા અવલોકિત દ્રવ્ય આપણે લેશું. તો 10⁻30 ઘાત કેજી ઇલેક્ટ્રોનનું દળ લેવામાં આવે છે. બ્રહ્માંડમાં નાનામાં નાનો કણ, આના કરતા પણ નાના કણ છે, પણ એનું અવલોકન દ્રવ્ય આપણને હજી મળ્યું નથી. તો 10⁻30 ઘાત કિલોગ્રામ ઇલેક્ટ્રોનનું દળ સ્વીકારવામાં આવ્યું છે. ત્યાંથી દળની રેન્જ જે છે એ 10⁻55 ઘાત કેજી લેવામાં આવે છે, 55 કેજી. તો 55 કેજી જે છે અવલોકિત વિશ્વનું દ્રવ્ય લેવામાં આવે છે. અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન 10⁻55 ઘાત કેજી જેટલું લેવામાં આવે છે. તો દળનો વિસ્તાર જે છે 10⁻30 થી 10⁻55 ઘાત કેજીના આંકડા યાદ રાખવાના છે, કદાચ ક્યાંક પૂછે તો કામમાં આવશે. તો ટોટલ 3 વિસ્તાર આપણે જોઈએ. લંબાઈનો વિસ્તાર પહેલા જોયો હતો. તો લંબાઈનો વિસ્તાર જે છે એ ન્યુક્લિયસની સાઇઝ 10⁻14 મીટરથી બ્રહ્માંડમાં રહેલી ગેલેક્સીની સાઇઝ એક છેડેથી બીજા છેડે સુધી ગેલેક્સીની લંબાઈ 10⁻24 ઘાત મીટર ધ્યાનમાં લીધી હતી. એને અનુરૂપ સમયનો વિસ્તાર આપણે જોયો હતો. સમયનો વિસ્તાર 10⁻18 સેકન્ડથી 10⁻22 સેકન્ડથી 10⁻18 ઘાત સુધી મેળવ્યો હતો. ત્યારબાદ જે છે 10⁻3 કેજી ઇલેક્ટ્રોનનું દળ, ત્યાંથી માંડીને 10⁻55 ઘાત કેજી અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન આપણે સ્વીકાર્યું. તો આટલી ટોટલ 3 ભૌતિક રાશિનો વિસ્તાર એક આપણે યાદ રાખવાનો છે આ ચેપ્ટરમાંથી. ત્યારબાદ જે છે મૂળભૂત બળો વિશે આપણે જોઈએ. કુદરતમાં પ્રવર્તતા ટોટલ મૂળભૂત બળો. તો ટોટલ 4 પ્રકારના મૂળભૂત બળ અહીંયા લીધેલા છે. કુદરતમાં બળના ઘણા બધા પ્રકાર છે, બાકીના બળ બધા જે છે આ 4 પ્રકારના મૂળભૂત બળ દ્વારા સમજાવી શકાય છે. એટલે મુખ્ય મૂળભૂત બળ જો કોઈ હોય તો એ 4 પ્રકારના અહીંયા ધ્યાનમાં લીધા છે. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળ. તેમાં પહેલું જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો ગુરુત્વાકર્ષણ બળ જે છે ન્યૂટને આપેલા નિયમ અનુસાર આપણે સમજી શકીએ. કોઈ બે m દળના પદાર્થો એકબીજાથી r અંતરે હોય, m1 અને m2, તો એમાં ન્યૂટને આ પ્રકારનો નિયમ આપણને આપ્યો છે. દળના ગુણાકારના સપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આ નિયમનો ઉપયોગ કરીને આપણે ગુરુત્વાકર્ષણ બળ સમજી શકીએ. તો કોઈ પણ બે પદાર્થ, દળ ધરાવતા પદાર્થો એમની વચ્ચે કંઈક આકર્ષણ બળ લાગે છે, તો આકર્ષણ બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. આ નિયમ જે છે એ સાર્વત્રિક નિયમ છે. બ્રહ્માંડના કોઈ પણ ખૂણે તમે વાપરી શકશો. બ્રહ્માંડના એક છેડેથી બીજા છેડે બે પદાર્થ પડ્યા હશે તો પણ એમની વચ્ચે આકર્ષણ બળ હશે, પરંતુ એ આકર્ષણ બળ એટલું નહિવત હશે કે એમની અસર આપણે જોઈ શકશું નહીં. તો ગુરુત્વાકર્ષણ બળ જે બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, દરેક જગ્યાએ લાગે છે. એમ દળ ધરાવતું, દળ વહિત કણ હાલ સુધીમાં મેળવો નથી. દરેક દળ ધરાવતા પદાર્થો જોવા મળે છે, તેમની વચ્ચે કંઈક ને કંઈક ગુરુત્વાકર્ષણ બળ લાગશે. ત્યારબાદ જે છે વિદ્યુત ચુંબકીય બળ. તો વિદ્યુત ચુંબકીય બળ જે છે બે વિદ્યુત ભારિત કણ વચ્ચે લાગતા બળ છે. ખાલી વિદ્યુત બળ અથવા તો વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે. Q1 Q2 ધરાવતા બે વિદ્યુત ભાર, એમની વચ્ચેનું અંતર r હોય. આ નિયમ જે છે આગળ આપણે 12 સાયન્સમાં ભણવાનો આવશે.
કુલમનો નિયમ. તો આ નિયમ થકી બળની કિંમત આપણે મેળવી શકીએ. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જેવો હતો એવો જ કુલમનો પણ સાર્વત્રિક નિયમ છે. તો કુલમનો બે વિદ્યુતભાર ધરાવતા કણ માટેનો નિયમ છે કે ક્યુ ન્યૂટન આશિતમાં આર સ્ક્વેર, જ્યાં કે જે છે એ કુલમનો અચળાંક છે. કે ની કિંમત 9 × 10⁹ લેવામાં આવે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. અહીંયા અચળાંક જી જે છે એની કિંમત 6.67 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર લેવામાં આવે છે. આ નિયમ જે છે એ ધોરણ 9માં તમે ભણી ગયા છો. આ નિયમ ધોરણ 12માં આપણે ભણવાનો આવશે આગળ. તો વિદ્યુત ચુંબકીય બળ, દરેક પદાર્થો જે છે એ કંઈક ને કંઈક વિદ્યુત ચુંબકીય બળ લગાડતા હોય છે. કોઈ પણ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ આપણે વિચારવું હોય તો તણાવ બળ પણ અણુ વચ્ચે રહેલા કંઈક આકર્ષણ બળના કારણે જકડાયેલા છે એવું કહી શકીએ. દાખલા તરીકે દોરી છે, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ સમજવા માટે અને મૂળભૂત કણો સુધી આપણે જવું પડશે. તો મૂળભૂત કણો ત્યાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેના ભાગીદારી અથવા બંધના ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેના આકર્ષણ બળો ત્યાં સુધી આપણે પહોંચવું પડે. તો એ બધા વિદ્યુત ચુંબકીય બળના કારણે ત્યાં તણાવ બળ આભારી છે. ત્યારબાદ જે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવે છે. અહીંયા બંને બળ વિશે જે છે એ આપણે થોડીક સામ્યતાઓ આપણે જોઈએ તો બંને સમાન પ્રકારના નિયમો લાગુ પડે છે. વ્યસ્ત વર્ગના નિયમો જેને કહી શકાય. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે કોઈ પણ માધ્યમ હોય કે ન હોય તો પણ એક સરખું જ બળ લાગશે. અને જ્યારે વિદ્યુત ચુંબકીય બળ જે છે બે વિદ્યુત ભાર વચ્ચે કોઈ પણ માધ્યમ જ્યારે મૂકવામાં આવશે તો માધ્યમના કારણે વિદ્યુત બળ માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંકના ભાગનું થઈ જશે. જે કઈ બળ હશે એને ભાગ્યા કે જેટલું થઈ જશે. તો વિદ્યુત બળ જે છે એ માધ્યમની અસર થાય છે, માધ્યમની અસર થતી નથી. માધ્યમ હોય કે ન હોય એના પર લાગતા બળની કિંમતમાં કોઈ ફરક પડતો નથી. અને વિદ્યુત ચુંબકીય બળ જે છે એમાં જ્યારે કોઈ માધ્યમ આડું આવશે એટલે બળમાં ઘટાડો થશે. ત્યારબાદ આ બંને બળો જે છે એની સામ્યતા એ છે કે ગુરુ અંતરી બળ છે, કોઈ પણ અંતરે લાગી શકે. ત્યારબાદ જે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવે છે, ત્રીજો પ્રકાર બળનો. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સમજવા માટે આપણે તત્વનો ખ્યાલ લઈએ. તો તત્વની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન પડ્યા છે ન્યુક્લિયસની અંદર. એની આસપાસ જે છે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. તો અહીંયા પ્રોટોન વચ્ચે જે છે વિદ્યુત અપાકર્ષણ બળ લાગશે. વિદ્યુત બળ જે છે એમાં બે પ્રકારના વિદ્યુત ભાર આપણે ભણવાના થાય કે ધન વિદ્યુત ભાર ને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર ને ધન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થતું હોય. સજાતી વીજભારો વચ્ચે અપાકર્ષણ થશે, વિજાતી વીજભારો વચ્ચે આકર્ષણ થશે. તો ધોરણ 10માં પણ તમે ભણી ગયા છો. તો અહીંયા પ્રોટોન વચ્ચે અપાકર્ષણના કારણે ન્યુક્લિયસ જે છે એ અસ્થાયી થઈ જવું જોઈએ. ન્યુક્લિયસમાં પ્રોટોન એકબીજાથી દૂર ભાગવા જોઈએ, પરંતુ તત્વ એની સ્થાયી અવસ્થામાં પ્રોટોન એકબીજાથી દૂર ભાગતું એવું કે જોવા મળતું નથી. તો એનો મતલબ થાય કે પ્રોટોનને જકડી રાખે એવું કોઈ બીજું બળ ત્યાં હાજર હોવું જોઈએ. તો આના અપાકર્ષણની વિરુદ્ધમાં એની કરતા પણ કંઈક વધારે મૂલ્યનું કંઈક બળ ત્યાં હાજર હોવું જોઈએ. તો પ્રોટોન વચ્ચે જે છે એ ખૂબ જ્યારે નજીકમાં હશે ત્યારે એક સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે એના પર. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ જે છે એ 10⁻15 મીટરની રેન્જ લેવામાં આવે છે. પ્રોટોન વચ્ચે લાગશે. કોની વચ્ચે આ લાગશે? તો કે પ્રોટોન ને બીજા પ્રોટોન વચ્ચે લાગશે, ન્યુટ્રોન વચ્ચે લાગશે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગશે. આ બળ જે છે આ મૂળભૂત કણો પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ છે. ન્યુક્લિયસને આખું જકડી રાખવાનું કામ કરે છે. નહીં તો પ્રોટોન વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ જે છે આની કરતા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા થોડુંક વધારે હશે તો પણ એના કારણે વિખાઈ જવાની શક્યતા રહેશે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા વિદ્યુત ચુંબકીય બળનું મૂલ્ય ઓછું હોય છે, 100માં ભાગનું હોય છે. તો પ્રોટોનને જકડી રાખવાનું કામ આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરશે.
ત્યારબાદ જે છે વીક ન્યુક્લિયર બળ આવે છે. ખૂબ નજીકમાં પ્રોટોન પ્રોટોન આવશે ત્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગશે. એના પ્રોટોન જો દૂર ભાગશે તો વિદ્યુત અપાકર્ષણ બળ એનામાં વધી જશે. ત્યારબાદ ચોથો પ્રકાર જે છે વીક ન્યુક્લિયર બળ છે. તો વીક ન્યુક્લિયર બળ જે છે એ પણ ન્યુક્લિયસ સાથે સંકળાયેલું છે. તો આ રીતે ઇલેક્ટ્રોન બહાર ફરતો હોય અંદર પ્રોટોન ન્યુટ્રોન બેઠેલા હશે ન્યુક્લિયસમાં. તો એ ન્યુટ્રોનના એના વિભાજન દરમિયાન અહીંયા કંઈક ન્યુટ્રિનો કણો ઉત્પન્ન થતા હોય છે. જે આગળ 12 સાયન્સમાં ન્યુટ્રોન પ્રોટોનના વિભાજન ભણવાના આવશે. તો ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો આવા કણો ઉત્પન્ન થાય છે. તો અહીંયા બીટા કણો જે છે એના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસનું વિખંડન થાય એટલે આલ્ફા બીટા ગામા વિકિરણો ઉત્પન્ન થતા હોય છે. તો બીટા કણના ઉત્સર્જન દરમિયાન એકબીજા ન્યુટ્રિનો કણો ઉત્પન્ન થાય અને એની જેવા બીજા પ્રાથમિક કણો વચ્ચે આ બળ લાગે છે. તો બળો જે છે ન્યુટ્રિનો અને પ્રાથમિક કણો વચ્ચે લાગે છે. તો વીક ન્યુક્લિયર બળ એની કિંમત જે છે ખૂબ ઓછી છે એટલે એને વીક એવું નામ આપ્યું છે કે વીક ન્યુક્લિયર બળ. આની રેન્જ જે છે એ 10⁻16 મીટરના ક્રમની રેન્જમાં લાગે છે. તો ચારે ચાર બળો જે છે એનો સાપેક્ષ ખ્યાલ દર્શાવતું એક ટેબલ આપણે અહીંયા બનાવવું હોય તો બનાવી શકીએ. જેના આધારે વધારે માહિતી આપણને યાદ રહેશે ટેબલ દ્વારા. ચારે ચાર બળો જે છે એક ટેબલમાં આપણે સમાવેશ કરી દઈએ એટલે સરળતાથી યાદ રાખી શકાય. બળની સાપેક્ષ વેલ્યુ પણ એના ઉપરથી યાદ રાખવાની છે. તો અહીંયા પહેલા આપણે બળનું નામ લખશું. ત્યારબાદ જે છે સાપેક્ષ મૂલ્ય લખવાનું છે. ત્યારબાદ એની અવધિ લખશું, કેટલા અંતર સુધી લાગી શકે આ ઉપર. ત્યારબાદ કોની વચ્ચે બળ લાગશે. તો સાપેક્ષ ખ્યાલ જે છે એમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એની સાપેક્ષ અવધિ 1 લેવામાં આવે છે. સૌથી વધારેમાં વધારે પ્રબળ એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ યાદ રાખવાનું છે. નામ જ એનું સ્ટ્રોંગ છે એટલે સ્ટ્રોંગ સૌથી પ્રબળ બળ હશે. ચારે ચાર બળ જે છે આ રીતના છે આપણી પાસે. પેલું એક ગુરુત્વાકર્ષણ બળ દર્શાવવાનું છે. સાપેક્ષ ખ્યાલ જે છે એનો ઉપરથી નીચે તરફ ચડતા ક્રમમાં આવશે. પછી આવશે વીક ન્યુક્લિયર બળ આવશે. પછી જે છે વિદ્યુત ચુંબકીય બળ આવશે. ત્યારબાદ જે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવશે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ આપણે 1 ગણી લઈએ. ધારો કે 1 ન્યૂટન જેટલું આ બળ છે તો એની સાપેક્ષમાં વિદ્યુત ચુંબકીય બળ જે છે એની 10⁻2 ઘાત થશે. આની કરતા 100માં ભાગનું થશે. ત્યારબાદ વીક ન્યુક્લિયર બળ જે છે આની કરતા 10⁻13 ગણું થશે. એટલે કે 10⁻13માં ભાગનું થયું. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સૌથી નબળામાં નબળું બળ 10⁻38 ઘાત યાદ રાખવાની છે. 1 ન્યૂટન જો હોય તો એની કરતા 100માં ભાગ થઈ ગયો, એની કરતા 10⁻13માં ભાગ થઈ ગયો, 10⁻38માં ભાગ થશે. ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું. એનાથી પ્રબળ જે છે વીક ન્યુક્લિયર બળ ને એનાથી પ્રબળ વિદ્યુત ચુંબકીય બળ, એનાથી પ્રબળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સૌથી પ્રબળમાં પ્રબળ આ બળ છે. અવધિ જે છે એ ગુરુત્વાકર્ષણ બળની અવધિ જે છે અનંત છે. કોઈ પણ અંતરે લાગશે. બ્રહ્માંડના એક છેડે એક પદાર્થ પડ્યો એક બીજા છેડે પડ્યો હોય તો પણ એમની વચ્ચે બળ લાગશે. ત્યારબાદ વીક ન્યુક્લિયર બળ જે છે એની અવધિ 10⁻16 મીટરની રેન્જની છે. જે ન્યુક્લિયસ પૂરતું સીમિત છે. વિદ્યુત ચુંબકીય બળ જે છે એની અવધિ અનંત છે. વિદ્યુત ભાર બ્રહ્માંડના કોઈ પણ બે ખૂણે પડ્યા છે તો પણ એમની વચ્ચે બળ લાગશે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એની અવધિ 10⁻. ઓકે, તો અવધિ આપણે ચારે ચાર બળ માટે જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એની અવધિ અનંત થશે. વીક ન્યુક્લિયર બળ જે છે એની અવધિ 10⁻16 મીટર સુધીની થશે. વિદ્યુત ચુંબકીય બળ જે છે એની અવધિ અનંત થશે અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એની અવધિ 10⁻15 મીટરના સુધી થશે. તો અહીંયા કોની વચ્ચે ત્યારબાદ બળ લાગશે આપણે લખવું હોય
તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે લાગશે. તો બે દળ વચ્ચે લાગશે. દરેક પદાર્થને કંઈક ને કંઈક દળ હશે, દરેક દળ ધરાવતા પદાર્થ વચ્ચે બળ લાગે છે. વીક ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે એ લખવું હોય તો બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ન્યુટ્રિનો અને બીજા પ્રાથમિક કણો વચ્ચે લાગશે. ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ન્યુટ્રિનો અને બીજા પ્રાથમિક કણો વચ્ચે લાગે છે. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય બળ એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગશે. ત્યારબાદ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગતું છે? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બે પ્રોટોન વચ્ચે લાગશે, બે ન્યુટ્રોન વચ્ચે લાગશે અને એક પ્રોટોન ને એક ન્યુટ્રોન વચ્ચે લાગશે. તો આ કોષ્ટક યાદ રાખશો એટલે ચારે ચાર બળ વિશેની માહિતી ટૂંકમાં આપણને આમાં યાદ રહી જશે. એનો સાપેક્ષ ખાસ યાદ રાખવાનો છે કે કોની સાપેક્ષમાં કેવું બળ કેટલા ગણું છે. આવો પ્રશ્ન પણ નીટમાં પૂછી શકે. દાખલા તરીકે તમને એવું પૂછે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુત ચુંબકીય બળ કરતા કેટલા ગણું છે. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એની અવધિ અંશમાં લેવાની અને છેદમાં 10⁻², તો 100 થયું. તો વિદ્યુત ચુંબકીય બળ કરતા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ 100 ગણું છે એવું કહી શકાય. આ જે છે સૌથી પ્રબળ છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું એવું કેવું હોય તો 10⁻38 ગણું પ્રબળ છે. આના કરતા કેટલું પ્રબળ એવું કેવું હોય તો 10⁻38 ગણું પ્રબળ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા કેટલા ગણા પ્રબળ છે એ લખેલું છે. 10⁻² ગણું છે, 10⁻13 ગણું છે, 10⁻38 ગણું છે. આની કરતા કેટલું પ્રબળ એવું પૂછે તો જે છે ઘાતાંક પ્લસમાં થઈ જાય. એવી રીતે અહીંયા આપણે 100 ગણું પ્રબળ. ત્યારબાદ જે છે ભૌતિક વિજ્ઞાનમાં 4 મૂળભૂત સંરક્ષણના નિયમો આવે છે. સંરક્ષણના નિયમો આપણે જોઈએ. સંરક્ષણના નિયમો જોઈએ આપણે. તો પહેલું જે છે આવે છે ઉર્જા સંરક્ષણનો નિયમ. તો ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એ બ્રહ્માંડમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો જે છે હંમેશા અચળ હોય છે. ઉર્જાનો ક્યારેય નાશ થઈ શકતો નથી કે નવી ઉર્જાનું આપણે સર્જન કરી શકતા નથી. ઉર્જા માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થતું હોય છે. તેના ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ. વિદ્યુત ઉર્જામાંથી રૂપાંતરિત થતા પવન ઉર્જા થતો હોય તો પંખો લઈ શકીએ. પ્રકાશ ઉર્જા તો લેમ્પ આપણે લઈ શકીએ. વિદ્યુતમાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થતા સાધનો પણ આપણી પાસે અવેલેબલ છે. તો ઉર્જા જે છે એનું સર્જન ક્યારે થતું નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરીએ છીએ. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. સમય સાથે ઉર્જા જે છે એનું સંરક્ષણ થતું હોય છે. આજે જે કઈ પ્રયોગ કર્યો ઉર્જા સંરક્ષણના નિયમનો આપણે કઈ પ્રયોગ કર્યો હોય ને પછી 1 વર્ષ બાદ આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરીએ તો પણ ત્યાં ઉર્જા સંરક્ષણનો નિયમ પળાતો જ હોય છે. ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એ કાયમિક માટે છે. કોઈ પણ 1-2 વર્ષ પૂરતો નથી અથવા કોઈ પણ એક લિમિટેડ ટાઈમમાં જ નથી. એના માટે સમયનું કોઈ મહત્વ નથી. સમય જે સમાંગ જે છે એ જ એનો ગુણધર્મ છે ઉર્જા સંરક્ષણનો નિયમ. ત્યારબાદ જે છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. તો અલગ કરેલા તંત્રમાં કોઈ પણ એવી રીતે પ્રક્રિયા થશે કે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો જે છે અચળ હશે. Q1 અને Q2 આવા બે વિદ્યુત ભારો હોય. કોઈ પણ વિદ્યુત ભાર વિહીન પદાર્થ હોય, દાખલા તરીકે કોઈ કાચના સળિયાને આપણે રેશમના કપડા સાથે ઘસ્યું, આની સાથે ઘર્ષણ કરાવવામાં આવે તો ઇલેક્ટ્રોન આની ઉપરથી આના ઉપર ટ્રાન્સફર થશે. પણ ટોટલ સમગ્ર વિદ્યુત ભારનું તો ત્યાં સંરક્ષણ જ થશે. તો વિદ્યુત ભાર જે છે એનો બેઝિક સરવાળો હંમેશા અચળ રહેશે. પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા બાદ કુલ વિદ્યુત ભાર જે છે હંમેશા અચળ રહેતો હોય છે.
તો વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કયો. ત્યારબાદ જે છે રેખી વેગમાન સંરક્ષણનો નિયમ આવે છે. તો રેખી વેગમાન જે છે ભૌતિક રાશિ ધોરણ 9 માં તમે ભણ્યા છો. P બરાબર mv નામની ભૌતિક રાશિ. દળ ગુણ્યા વેગ એટલે વેગમાન થશે. તો રેખી વેગમાનનું સંરક્ષણ થશે. કોઈ પણ પદાર્થ ગતિમાં કરતો હોય, કોઈ બાહ્ય બળ લાગતો ન હોય અને આપમેળે કંઈક એના બળમાં કંઈક વધારો કદાચ થયો હોય અને આંતરિક બળોના કારણે, તો જે છે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન હશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એક તરાપા પર ઉભો હોય નદીમાં અને એ દોડવાનું શરૂ કરે તો તરાપો ગતિ કરશે અને વ્યક્તિ આગળ ગતિ કરશે. તો અંતિમ વેગમાન જે છે પ્રારંભિક શૂન્ય હતું તો શૂન્ય જ જોવા મળશે આપણને. તો ત્યાં જે છે વેગમાન સંરક્ષણનો નિયમ પડાતો હોય છે, રેખી વેગમાન સંરક્ષણનો નિયમ. અલગ કરેલા તંત્ર પર લાગતું નેટ બળ જો શૂન્ય હોય તો કુલ વેગમાન એનું અચળ રહેશે. આ રીતની વ્યાખ્યા લખી શકાય. ત્યારબાદ જે છે છેલ્લો નિયમ કોણીય વેગમાન સંરક્ષણનો છે. કોણીય વેગમાન સંરક્ષણ તો અલગ કરેલા બાહ્ય તંત્ર પર લાગતું ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન જે છે એ ચાક ગતિમાં આપણને જોવા મળશે. એના પર લાગતું ટોર્ક જો ટોટલ 0 હોય. ચાક ગતિ એટલે કે વર્તુળ ગતિ ફેરવવા માટે પદાર્થ પર લાગતું જવાબદાર એવું કોઈ ભૌતિક રાશિ હોય તો ટોર્ક છે. રેખી ગતિ જે છે એ સુરેખ પથ પર ગતિ કરાવવા માટે જવાબદાર બળ છે. કોઈ પણ ધક્કો મારશું તો ગતિ કરશે. અને વર્તુળ માર્ગે ગતિ કરાવવા માટે ટોર્ક જવાબદાર છે. તો બાહ્ય ટોર્ક જો 0 હોય તો અંતિમ વેગમાન પણ જે છે કોણીય વેગમાન પ્રારંભિક જે હતું એ જોવા મળશે. તો કોણીય વેગમાન સંરક્ષણના જે નિયમો પડાશે. સૂર્ય પૃથ્વી પર તે ગતિ કરે છે તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પડાશે. કોઈ પણ સ્થળે કોણીય વેગમાન હંમેશા અચળ હોય છે. સૂર્ય અને અહીંયા પૃથ્વી. તો આ જે ગતિ કરે છે એની ઉપર બાહ્ય ટોર્ક કોઈ લાગતું નથી, બહારથી કોઈ ધક્કો મારતું નથી, આપમેળે ત્યાં ગતિ કરે છે. તો દરેક બિંદુએ કોણીય વેગમાન એક સમાન મૂલ્યનું જોવા મળશે. તો કોણીય વેગમાનનું સંરક્ષણ અહીંયા થયું એવું આપણે કહી શકીએ. તો ટોટલ 4 પ્રકારના સંરક્ષણના નિયમો જે છે એ 4 નિયમો કુદરતના ક્યાં મૂળભૂત રહસ્યમાંથી નીકળે છે અને ગૂઢ રહસ્ય શું છે. તો એ જે છે અવકાશ અને સમય આવી બે ભૌતિક રાશિઓ આપણે કહી શકીએ, અથવા બે વસ્તુ. તો અવકાશ અને સમયનું સમાંગ અને સમદિગ્ધર્મી હોવાપણાના કારણે અહીંયા સંરક્ષણના નિયમો આપણને જોવા મળે છે. તો એ આપણે ટૂંકમાં અહીંયા લખીએ છીએ. જૂના સિલેબસમાં માહિતી આપી હતી તે. અવકાશ જે છે એ સમાંગ અને સમદિગ્ધર્મી છે. સમાંગ એટલે કે જેના દરેક અંગ સંગમાં સમાન હોય એને સમાંગ આપણે કહી શકીએ. સંધિ કદાચ છૂટી પાડીએ તો સમ વત્તા અંગ. દરેક અંગ સમાન હોય એને સમાન અંગ વાળું આપણે કહી શકીએ અવકાશ. અવકાશ જે છે એને દરેક વિસ્તારમાં એક સરખી વસ્તુ આપણે પ્રયોગ કરશો એક વિસ્તારમાં, બીજા વિસ્તારમાં જઈને કરશો તો અવલોકનો સમાન જ મળશે. ત્યાં કોઈ બીજા બાહ્ય બળો લાગતા નથી. તો અવકાશ સમાંગ હોવાના કારણે આપણને રેખી વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે એવું આપણે કહી શકીએ. આના માટે જવાબદાર જે છે રેખી વેગમાન સંરક્ષણ કહી શકાય. તો રેખી વેગમાન સંરક્ષણ થવાનું કારણ અવકાશ જે છે એ સમાંગ છે એનું કારણ છે એવું કહી શકાય. ત્યારબાદ અવકાશ જે છે એ સમદિગ્ધર્મી છે. સમદિગ્ધર્મી એટલે દરેક દિશામાં એક સમાન ગુણધર્મ ધરાવતું જો કોઈ હોય તો એ અવકાશ છે. એક જગ્યાએ જે દિશાના ગુણધર્મો છે એવા જ બીજી જગ્યાએ આપણને જોવા મળશે. તો સમદિગ્ધર્મી સમાન દિશા ધરાવતા ગુણધર્મો. દરેક દિશામાં એક સમાન ગુણધર્મ હોય ને સમદિગ્ધર્મી કહેવાય. તો એના કારણે જે છે આપણને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે એવું કહી શકીએ. ત્યારબાદ જે છે એ સમય લઈએ તો સમય જે છે એ પણ સમાંગ અને સમદિગ્ધર્મી છે. સમાંગ અને સમદિગ્ધર્મી હોવાપણાના કારણે સમયનું આપણને એક ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા મળે છે.
તો ઉર્જા સંરક્ષણનો નિયમ જે આપણે જોયો હતો કે બ્રહ્માંડની કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. અત્યારે જે ઉર્જાનો જથ્થો છે એ જ 1 કરોડ વર્ષ પણ બાદ પણ એ જ ઉર્જાનો જથ્થો હશે, કારણ કે નવી ઉર્જા કે જનરેટ થતી નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો સમય જે છે એ સમાંગ હોવાપણાના કારણે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે સાબિત કરી શકીએ. ત્યારબાદ સમદિગ્ધર્મી પણ હોવાના કારણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે, આવું એક ડિરાક નામના વૈજ્ઞાનિકે કીધું હતું. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. કદાચ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ હશે એવું એમણે કીધું હતું ડિરાક નામના વૈજ્ઞાનિકે. તો ડિરાક નામનો વૈજ્ઞાનિક અથવા ડેલ્ટા એમનું નામ છે, ડેલ્ટા નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ હોવાપણાનું મૂળભૂત કારણ સમય સમદિગ્ધર્મી હોવાપણાનું કારણ હોઈ શકે, આવું એમણે કીધું હતું. તો ચેપ્ટર 1 જે છે ભૌતિક જગત અહીંયા પૂરું થાય છે. ભૌતિક જગતમાં જે છે એ બધી સામાન્ય માહિતીઓ જ આપેલી છે, જે આગળ 11-12 સાયન્સ દરમિયાન જે આપણે ભણવાના છીએ એ જ બધી માહિતી એમાં થોડોક ઉપરથી આપણને ટોપિક આપેલા છે. દરેક ટોપિક વિશે ડિટેલમાં આપણે આગળ ભણવાના છીએ. એ દરેક ટોપિક જે છે એ દરેક ચેપ્ટરમાં આવી જ જશે, એટલે આખું ચેપ્ટર અંદાજે આખું ચેપ્ટર જે છે કવર થઈ જાય છે. એમાં રહેલી અમુક ફેક્ટ માહિતીઓ જે છે, આંકડાકીય માહિતીઓ માત્ર યાદ રાખવાની છે. એ માહિતીઓ પણ આગળના ચેપ્ટરોમાં રિપીટ થાય જ છે, એટલે પહેલા ચેપ્ટરનું એવું ખાસ બહુ મહત્વ નથી આ નીટ જેડબલઈ લેવલે. આની પછીનું ચેપ્ટર જે આ છે માપન પદ્ધતિ આખી આપણે ભણવાની છે, એકમ અને માપન. ભૌતિક રાશિના માપન કઈ રીતે કરશું, એકમ કઈ રીતે એના આપશું, એ જે કઈ એસઆઈ પદ્ધતિઓ છે એના વિશે આપણે ભણશું. તો અહીંયા સુધી આપણે રાખીએ, અને પછીનો નેક્સ્ટ લેક્ચર જે છે ચેપ્ટર 2 નો આપણે લઈશું.